તો વાગી ગયા છે 5 ને હું થઈ ગઈ મસ્ત મસ્ત રેડી અને સાજીદ બનાવે છે શરબત મોરમ બાપુની ઉશેની શોકમાં લાવે ને ત્યારે બધાને પાવાનું છે અને આ છે અલ્ફેઝ મારો નાનો બાબુ। તો ફાઇનલી મોરમ બાપુની લાવી રહ્યા છે હુસેની શોકમાં અને આ છે અમારો હુસેની શોક। મોરમ બાપુની બહાર દીધા છે શોકમાં અને શરબત વેચવાનું ચાલુ થઈ ગયું તો આવી જાવ પીવા એવું મારા નણંદ કહેતા હતા। પછી તો આ બે યા હુસેનના નારા લગાવવાનું ચાલુ કરી દીધું। વાગી ગયા છે સાંજના 8 ને હવે જવાનું છે ખાવા। ખાઈને હોઈ ગઈ ને તો વાગી ગયા 12:30 રેડી થઈ પાછી આવી ગઈ હુસેની શોકમાં। હવે મોરમ બાપુને આખા ગામમાં ફેરવવાના છે। પછી તો ઢોલની સાથે બધાએ જ સોકારો પાડવાનું ચાલુ કર્યું અને થોડીક જ વારમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો તો મારે છત્રી લેવા ઘરે ધક્કો થયો। ચાલુ વરસાદે પણ સોકારો ચાલુ જ છે હો, બંધ નથી રાખ્યો। સોકારો પાડતા પાડતા વાગી ગયા છે વહેલા 5 ને મદ્રાસે આવી ગયા છે ન્યાઝ લેવા તો આવી જાવ બધાય ગુંદે ખાવા। 5 વાગ્યા ને એટલે બાપુને બેહારી દીધા પાછા સૈકલે। હવે બાપુને કાલ ટાઢા કરવાના છે તો આપણે મળશું કાલના વિડીયોમાં। અને હા, 1 જ મિનિટમાં હું બધું ન બતાવી શકું એટલે આજનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં નાખેલો છે તો જરૂરથી જોઈ લેજો। બાય।